દંદન, હાથી કેવો હોય છે? હાથી જેવો જ હોય છે. એના થાંભલા જેવા પગ હોય, સુપડા જેવા કાન હોય. સુપડા જેવા કાન તો આ ગોજોના પણ છે. હા 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 હા. દંડન, તું મિમિમની મજાક ના ઉડાવ. મિમિમ, હું તને હાથીની વાર્તા સંભળાવું. વાર્તા? હે વાહ! એક રંગપુર નામનું જંગલ હતું. રંગપુરમાં અનેક રંગબેરંગી પ્રાણીઓ, પક્ષીઓ તેમજ ઝાડ અને ફૂલ હતા. આ જંગલમાં એક હાથી હતો. તે ખૂબ અભિમાની હતો. એને લોકોને પજવવામાં ખૂબ આનંદ આવતો. તે હાથી જ્યારે રસ્તામાંથી પસાર થાય ત્યારે કારણ વગર ચાલતા ચાલતા ઝાડની ડાળીઓ તોડી નાખે, નાના નાના પ્રાણીઓને કચડી નાખે. એકવાર આ જ રીતે હાથી તોફાન કરતા કરતા જતો હતો ત્યારે એક ઝાડને પાડી નાખ્યું. એ ઝાડ પર ચકા અને ચકલીનો માળો હતો. માળો તૂટી ગયો ને ઈંડા ફૂટી ગયા. ચકોચકી ચી 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 કરી રડવા લાગ્યા. તેમને રડતા જોઈ નજીકના ઝાડ પરથી કાગડાભાઈ આવ્યા. તેમણે બધી વાત સાંભળી અને નક્કી કર્યું કે આ અભિમાની હાથીને પાઠ ભણાવવો પડશે. કાગડાભાઈએ તેના ભાઈબંધ દેડકાભાઈ અને મધમાખીને ભેગા કર્યા અને એક યોજના બનાવી. યોજના પ્રમાણે બીજા દિવસે એક ખાડો ખોદવામાં આવ્યો અને તેના પર જાડી ઝાંખરા પાથરવામાં આવ્યા અને કાગડાભાઈ, મધમાખી અને દેડકાભાઈ સંતાઈને હાથીની રાહ જોવા લાગ્યા. અભિમાની હાથી રોજની જેમ મસ્તીથી પોતાની સૂંઢ હલાવતો હલાવતો ચાલતો હતો. ત્યાં અચાનક મધમાખીના ઝુંડે તેના પર હુમલો કર્યો. તેના નાકમાં ઘૂસી ડંખ માર્યા. કાગડાભાઈએ પણ તકનો લાભ લઈ હાથીની આંખમાં ચાંચ મારી. હાથીને ડંખથી બળતરા થવા લાગી. ત્યાં જ દેડકાભાઈએ ખાડામાંથી ડ્રાઉં ડ્રાઉં ચાલુ કર્યું. હાથીને લાગ્યું કે નજીકમાં જળાશય છે. હાથી ખાડા તરફ ભાગ્યો અને ખાડામાં પડ્યો. હાથીની કમર ભાંગી ગઈ અને પગમાં પણ વાગ્યું. હાથી બૂમો પાડવા લાગ્યો. ત્યારે બધા હાથી પાસે આવ્યા. કાગડાભાઈ કે, અભિમાની હાથી, જો તું હવે ફરીથી કારણ વગર લોકોને હેરાન કરીશ તો આવી જ દશા થશે. તો બાળકો, તમે આ વાર્તા પરથી શું શીખ્યા? કોઈને નકામાં પજવવા ના જોઈએ. અને જો બધા સાથે મળીને બુદ્ધિથી કામ લે તો મોટા દુશ્મનને પણ હરાવી શકીએ છીએ.